गुजरात एटीएस द्वारा 4 AQIS અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો जो આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહેલ છે। એના પછી गुजरात एटीएस અને अहमदाबाद क्राइम ब्रांच પાસે પણ માહિતી હતી કે JMB जो जमाते उल मुजाहिदीन बांग्लादेशનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે। इसके अलावा ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે। છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, MDનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું। ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા, જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી। આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ મોટે પ્રમાણમાં ચાલતો હતો। ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલવ વિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા AC રૂમ હતા અને અત્યારે जो बांग्लादेशी लड़कियों को पकड़ा गया है એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો। એના સાથે પણ ચંડોલા તળાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો। લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘૂસણખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘૂસણખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ, ફોટો ડોક્યુમેન્ટ્સ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને। CM સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય। આ ડ્રગ કાર્ટલ હોય, પ્રોસ્ટિટ્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને 26 તારીખે CP સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ, હેડક્વાર્ટરની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે 3 વાગ્યાથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 890 જેટલા શંકાસ્પદ જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય, ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી 150થી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।